અમદાવાદ સોલા સિવિલમાં મહિલા તબીબ અંગે મોટો ખુલાસો થયો। મહિલા તબીબની દર્દી તરીકે મનોચિકિત્સક સારવાર ચાલી રહી છે। સોલા સિવિલમાં દાદાગીરી કરનારી મહિલા તબીબ પોતે એક દર્દી છે। મહિલા તબીબને ક્લિનિકલ કામમાંથી દૂર કરી રિસર્ચ વિંગમાં મુકાયા। મહિલા તબીબની દાદાગીરી બાદ પેશન્ટ રિલેટેડ વર્કમાંથી દૂર કરાયા। સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે મહિલા તબીબને પોતાના પેશન્ટ ગણાવ્યા। સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી પેશન્ટ રિલેટેડ વર્કમાંથી રિસર્ચ વિંગમાં મુકાયા। સસ્પેન્ડ અંગે સિવિલ કમિટીમાં નિર્ણય લેવાઈ શકે। તબીબે દર્દીને થર્મોમીટર હાથે પકડવાનું કહ્યું હતું। અમદાવાદ સોલા સિવિલમાં મહિલા તબીબની ગેરવર્તણૂકને કારણે હાલ સોલા સિવિલ ખાતે મોટું નિર્ણય લેવામાં આવ્યો છે ને જે મહિલા તબીબ છે તેમને ખાસ સ્વિંગ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે। એટલે કે જે ડૉક્ટરી તપાસમાં જે પેશન્ટની તપાસ હોય ત્યાંથી ખસેડી અને જે અન્ય ડિપાર્ટમેન્ટમાં ખસેડવામાં આવ્યા છે। સોલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે મેડમ, તેમની પાસે વાત કરીશું। જી મેડમ, જે રીતે મહિલા ડૉક્ટર તબીબની જે ગેરવર્તણૂક સામે આવી હતી, શું સમસ્યાથી હવે તેમને ખસેડવામાં આવે છે? એટલે એમને જે વિડીયોમાં કીધું છે કે હું તમારી ટ્રીટમેન્ટ નહીં કરું, એ જ ખાલી મને એનું વાક લાગે છે ને થોડું એગ્રેશન જે હતું એ એગ્રેશન ના હોવું જોઈએ। બસ એ એમને થોડી ખબર પડે કે આવી રીતે દર્દી સાથે વર્તન નહીં કરવાનું, એના માટે અમે એમને પનિશમેન્ટ આપી છે ને એમને અમે ડીરોસ્ટર કર્યા છે। જે ક્લિનિકલ કામગીરી હોય એનામાંથી એમને લઈને થોડુંક જે અમારું રિસર્ચ વર્ક ને બધું ચાલે છે એ વિભાગમાં એમને ખસેડવામાં આવ્યું છે। ખાસ કરીને એક વાત એવી પણ સામે આવી છે, સાયકિયાટ્રિસ્ટ જોડે જે છે તેમની ટ્રીટમેન્ટ ચાલે છે આ તબીબની। એટલે આ ડૉક્ટર જે તબીબ છે મેડમ, એ પોતે જ એક પેશન્ટ છે, તો કેવી રીતે તે વિભાગમાં ખસેડો છો? કેટલું જોખમ અન્ય દર્દીઓ માટે અન્ય સ્ટાફ માટે ના કહી શકાય? એટલે એમને પેશન્ટ રિલેટેડ એક્ટિવિટીમાંથી જ ખસેડવામાં આવ્યું છે। એ પેશન્ટના કોન્ટેક્ટમાં નહીં આવશે। જે રિસર્ચનું કામ હોય ને એ તો ખાલી પેપર વર્ક હોય, એમાં એમને અમે રાખ્યું છે। એટલે પેશન્ટના કોન્ટેક્ટમાં જ્યાં એમને એની કાઉન્સેલિંગ ને બધું પૂરી થાય ને એમના વર્તનમાં સુધારો આવે તો જ અમે એમને પેશન્ટ સાથે કામ કરવા દઈશું, નહીં તો પછી એમને પેશન્ટ સાથે કામ નહીં કરવા દઈએ। તો આપે જે રીતે કહ્યું તે સાયકિયાટ્રિસ્ટની આખી ટ્રીટમેન્ટ ચાલે છે, તો આમાં કેટલો સમય લાગી શકે? બીજી તરફ વાત કરવામાં આવે તો આ રીતનું બિહેવિયરમાં અન્ય કોઈ સસ્પેન્ડ કે એવો નિર્ણય બોર્ડ તરફથી અથવા તો સિવિલ તરફથી લેવામાં આવશે? અત્યારે ઇન્ક્વાયરી અમારી ડીન મેડમ જે ઇન્ક્વાયરી કમિટી બનાવી છે એમને ઇન્ક્વાયરીની રિપોર્ટ આવશે પછી ખબર પડશે। અમારી રીતે અમે આટલું કર્યું છે, પછી તો ઇન્ક્વાયરીની રિપોર્ટ જેવી રીતે આવશે એ પ્રમાણે જે કમિટી ડિસાઇડ કરશે એ થશે। આ હતા સોલા સિવિલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દીપિકા સિંઘલ। તેમણે કહ્યું છે કે મહિલા તબીબની જે રીતની ગેરવર્તણૂક હતી તેની સામે એક્શન લેવાશે કે નહીં તે પણ નિર્ણય કરવામાં આવશે, પરંતુ હાલ તો તેમને ખાસ જે પેશન્ટની જે ટ્રીટમેન્ટ હોય તેમનાથી દૂર કરાયા છે અને માત્ર જે નોંધણીય વિભાગ છે તેમાં તેમને ખસેડવામાં આવે છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।